મહાનગરોમાં ભાજપના ઉમેદવારોની યાદીને લઈને મોટા સમાચાર। ભાજપને મહાનગરોમાં યાદવા સ્થળીનો ભય। મહાનગરોમાં મહાભારત ન થાય તે માટે ભાજપ સક્રિય ઉમેદવારો વત્તા ભાજપના આગેવાનોએ ઘડી રણનીતિ। મોટા ભાગને મહાનગરોમાં સીધા મેન્ડેટ આપવાની રણનીતિ। મહાનગરોમાં ઉમેદવારોના ફોર્મ ભરવા પ્રદેશ કક્ષાએ તૈયારી કરવામાં આવી। લીગલ ટીમને ભાજપે ઉમેદવારોના ફોર્મ ભરવાની જવાબદારી સોંપી। ટિકિટ વહેંચણીમાં ખેંચતાણ થતા ભાજપે પોતાની રણનીતિ બદલી છે। તો મહાનગરોમાં ભાજપે પોતાની રણનીતિ બદલી છે। આ વિશે વધુ જાણકારી મેળવીએ। ન્યૂઝ રૂમથી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। ભાજપની શું રણનીતિ શહેરોની અંદર રહેશે હિરેન? જીલન, ભારતીય જનતા પાર્ટીને આ વખતે મહાનગરોની અંદર ઉમેદવારો ખૂબ જ મોટી સંખ્યામાં મળ્યા છે અને સાથે જ ઉમેદવારોની ટિકિટને લઈ અને ખેંચતાણ પણ છેલ્લા 2-3 દિવસથી વધી છે। આ વધતી ખેંચતાણને લઈ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું શીર્ષ નેતૃત્વને એવું લાગી રહ્યું છે કે ભાજપની અંદર ટિકિટ જાહેર થાય અને યાદવા સ્થળી થવાનો ગર્ભિત ભય છે, જેને લઈ અને ભારતીય જનતા પાર્ટીએ પોતાની રણનીતિ આ વખતે બદલી છે। આ વખતે મહાનગરોની અંદર એટલે કે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર જેવા જે મહાનગરો કે જે અત્યાર સુધી તેની મહાનગરપાલિકા જ હતી, નવી નથી બની અને આ વખતે ચૂંટણી આવી છે, તેની અંદર નામ જાહેર કરવાના બદલે સીધી જ ટેલિફોનિક જાણ કરવામાં આવે અને તેમને સીધું જ મેન્ડેટ પહોંચાડી દેવામાં આવે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં યાદવા સ્થળી ના થાય એટલે કે અંદરો અંદર રોષ ના થાય, અંદરો અંદર નારાજગી ન થાય એ માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ કક્ષાએથી જ આ તમામ ઉમેદવારોના ફોર્મ સારી રીતે ભરાઈ જાય એ માટે થઈ અને પોતાના લીગલ સેલને આ જવાબદારી સોંપી છે। લીગલ સેલના જે હોદ્દેદારો છે એ જે તે મહાનગરમાં અત્યારે પહોંચી ચૂક્યા છે, જે તે મહાનગરની અંદર એ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરી રહ્યા છે। જેવું નામ જાહેર થશે અને એ નામનું મેન્ડેટ પ્રદેશ કક્ષાએથી પહોંચી જશે એટલે માત્ર નામ અને મેન્ડેટ અને બાકીની જે સંલગ્ન સોગંદનામું છે એ તમામ પ્રકારની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે। મોટાભાગની પ્રક્રિયા અત્યારે પૂરી કરી દેવામાં આવી છે। સૌથી મહત્વના વાત એ છે કે મહાનગરોની અંદર જે હાલ મહાનગરપાલિકા છે અને જેની ટર્મ પૂરી થતાં ચૂંટણી આવી છે, ત્યાં ઉમેદવારો ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે અને એટલા માટે જ આ વખતે યાદવા સ્થળી થવાનો ભય ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને લાગી રહ્યો છે। આવું કંઈ જ ન થાય એ માટે થઈ અને પ્રદેશ કક્ષાએથી નેતૃત્વ સક્રિય થયું છે અને સારી રીતે ફોર્મ ભરાઈ જાય એ માટેની ચિંતા કરી છે અને એની જવાબદારી પણ લીગલ સેલને આપી છે। મહાનગરની અંદર મહાભારત ન થાય એની પૂરી કાળજી આ વખતે શીર્ષ નેતૃત્વ રાખી રહ્યું છે અને એટલે જ મહાનગરો એટલે કે શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને કાર્યાલય ન છોડવાની સૂચના આપી છે। કોણે કેવા પ્રકારની કામગીરી કરવી, ડેમેજ કંટ્રોલ અત્યારથી જ કરી લેવું એ પ્રકારની પ્રક્રિયા પણ ગત રાત્રિથી જીલન શરૂ કરી દેવામાં આવી છે। જ્યાં એવું લાગી રહ્યું છે કે આ વોર્ડની અંદર આ ટિકિટ કપાતા ત્યાં રોષ સામે આવે છે, તો એ રોષ સામે ન આવે એ માટે થઈ અને ડેમેજ કંટ્રોલની પણ અત્યારથી પ્રક્રિયા શરૂ કરી દીધી છે। જીલન,